डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામ કોભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે MA-GMC પેપર નંબર 4 સોશિયલ સાયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા યુનિટ નંબર 5 ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ પાર્ટ 2 ઉપર વિસ્તારથી વાત કરીશું, જેમાં આપણે ભારતીય સરહદો, જેની ભારતની જે આંતરરાષ્ટ્રીય સરહદો જે દેશોને મળે છે તેને લઈને ભારતના જે તે સરહદી વિવાદો છે તેના વિશે વાત કરીશું। તો આ સરહદી વિવાદો જે છે તેના સંદર્ભમાં ચર્ચા કરવી શા માટે જરૂરી છે? આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે આપણે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે અખબારો માટે સમાચારો લાવવાના હોય છે। તો કોઈ પણ ઘટના જ્યારે ઘટતી હોય છે તો આપણે તેના સમાચારો ન્યૂઝપેપરોમાં જોતા હોઈએ છીએ। તો દરેક ન્યૂઝપેપર આપણે વાંચીએ તો આપણી સમક્ષ રોજબરોજના ન્યૂઝપેપરમાં અથવા ન્યૂઝ ચેનલોમાં કે ડિજિટલ મીડિયમમાં ભારતની જે તે આંતરરાષ્ટ્રીય સરહદો છે તેને લગતા કંઈક ને કંઈક સમાચારો હોય છે। તો આ સરહદોના વિવાદો શું છે, તેના મૂળ, તેનું ઇતિહાસ અને વર્તમાનમાં શું તેની પરિસ્થિતિ છે તેના ઉપર આપણને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે। તો ચાલો મિત્રો આપણે ભારતની સરહદો ઉપર વાત કરીએ। ભારતમાં સરહદી વિવાદો, તો સૌપ્રથમ આપણે જોઈએ તો ભારતની જે આંતરરાષ્ટ્રીય સરહદો છે તે લગભગ જમીની સરહદ છે તે લગભગ 9 જેટલા દેશોની જમીની સરહદ સાથે સ્પર્શે છે। ત્યારબાદ કેટલાક દેશો સાથે જમીની અને સમુદ્રી સીમા અને શ્રીલંકા સાથે ફક્ત સમુદ્રી સીમા આપણો દેશ ધરાવે છે અને તેને સાથેના કેવા કેવા પ્રકારના વિવાદો છે તેની આપણે આ લેક્ચરમાં વાત કરીશું। તો સૌપ્રથમ ભારતમાં સરહદી વિવાદો ઘણા વર્ષોથી ચાલતા આવ્યા છે અને મોટા ભાગના તે ભારતના પાડોશી દેશ ચીન, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ સાથેના છે। તો સૌથી મોટા આપણા સીમા વિવાદ છે તો તેમાં પાકિસ્તાન અને ત્યારબાદ ચાઇના અને બાંગ્લાદેશ સાથેના છે। આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનમાંથી વારંવાર જમીની સરહદ મારફતે અથવા દરિયાઈ સરહદે આતંકવાદીઓ ઘુસાડવા, ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ આચરવી, દાણચોરી, ડ્રગ્સ અથવા નશીલી દવાઓ અથવા નશીલા પદાર્થોને ભારતમાં પહોંચાડવામાં આંતરરાષ્ટ્રીય સીમાનો ઉપયોગ થતો હોય છે અને આના લીધે ઘણીવાર સીમા વિવાદમાં પણ તણખા જડતા હોય છે। અને સામાન્ય રીતે આપણે જોઈએ તો વર્તમાનમાં જે રીતે પાકિસ્તાનમાંથી ભારતમાં પહેલગામમાં આતંકવાદીઓ આવ્યા, હુમલો થયો અને તેના પરિણામ રૂપે ભારતે જે એર સ્ટ્રાઇક કરી અને ત્યારબાદ વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું। તો આ પ્રકારની જેટલી ઘટનાઓ છે તેના તમામ ઘટનાઓના સમાચારો નેશનલ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અથવા વિવિધ મીડિયામાં આપણને જોવા મળ્યા છે। તો તેની અસરો કેટલી ગંભીર હોય છે તે આપણે આના ઉપરથી અનુમાન લગાવી શકીએ છીએ। ત્યારબાદ આશરે આપણે 15,200 કિમી સુધી આપણી સરહદો ફેલાયેલી છે। જે આપણે જમીન સીમાની વાત કરીએ તો આપણા પાડોશીઓ સાથે જે ભારત અને આજુબાજુના દેશોમાં અસંખ્ય સમસ્યાઓની જનની પણ તેને આપણે કહી શકીએ છીએ અથવા કારણ કહી શકીએ છીએ, જેમાંની મોટાભાગની એકબીજા પ્રદેશો પરના દાવાઓના પરિણામે ઉદ્ભવી છે, જે આંતરરાષ્ટ્રીય સરહદોને કારણે, જે અસ્પષ્ટ આંતરરાષ્ટ્રીય સરહદોને કારણે ઉદ્ભવી છે। તો આપણી જે સરહદોની જે આંકણી છે અથવા સરહદો જે નિશ્ચિત થતી હોય છે જે તે સમયે, તો તે જે સમયે સ્પષ્ટ આંકણી ના થાય અથવા માપન ના થયું અને જે વહેંચણીના જે જમીન અને સંસાધનોની જે વહેંચણી થવી જોઈતી હતી તે યોગ્ય રીતે ન થવાથી આ બધા કારણોને લીધે સમસ્યાઓ આજે પ્રવર્તમાન છે। તો પાકિસ્તાન સાથે આપણે જોઈએ તો પાકિસ્તાનમાં ગુજરાતથી લઈ અને જમ્મુ અને કાશ્મીર સુધી જમીની સરહદ છે। તો આ જમીની સરહદને લઈને ઘણા બધા વિવાદો છે। ભારત દ્વારા પણ પાકિસ્તાનના અમુક વિસ્તારો ઉપર પોતાના હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તો સામે પક્ષે પાકિસ્તાન દ્વારા પણ ભારતના કેટલાક વિસ્તારો ઉપર પોતાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સામે પક્ષે ચાઇનામાં પણ સેમ આવી જ પરિસ્થિતિ છે। ચાઇના દ્વારા અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, લદ્દાખ અને સિયાચીનના કેટલાક પ્રદેશો ઉપર પોતાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેની પણ આપણે આગળ વાત કરીશું। ભારત અને ચીનની સરહદ,
તો આ સરહદ બંને પક્ષો વચ્ચે વિવાદનો મુખ્ય મુદ્દો બની ગઈ છે, જેના કારણે પ્રાચીન કાળથી બંને દેશો વચ્ચે રહેલા સૌહાર્દપૂર્ણ સંબંધો જે હતા, જે મૈત્રીપૂર્ણ સંબંધો હતા, તે ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યા છે અથવા બંને દેશો વચ્ચે ક્યાંક ને ક્યાંક કડવાશ વધી રહી છે. 1962માં ચીનના આક્રમણ પાછળ અનેક પરિબળો જવાબદાર હતા, જેમાં એક, ચીનમાં આક્રમક રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ સાથે સ્થિર કેન્દ્ર સરકારની સ્થાપના થઈ, જે એક સમયે ચીની સામ્રાજ્યનો ભાગ બનેલા અને સામાન્ય રાજકીય વિઘટનના પરિણામે સ્વતંત્ર બનેલા તમામ પ્રદેશોને પાછા પોતાના કબજામાં લાવવા અથવા ચાઇનાના નેજા હેઠળ લાવવા માંગતી હતી. હવે સામાન્ય રીતે કોઈ દેશનું વિભાજન થાય તો તેમાંથી અલગ અલગ પ્રદેશો છૂટા પડે. તો ચાઇના અત્યારે એવું ઈચ્છી રહી છે કે તેના જે છૂટા પડેલા દેશો છે અથવા તેમાંથી જે વિઘટન થયેલા પ્રદેશો છે તેને ફરીથી અખંડ ચાઇનાનો ભાગ બનાવવામાં આવે અને ફરીથી તેને ચાઇના દેશ સાથે અથવા તેના ભૂભાગને તેમની સાથે જોડવામાં આવે. તો તેના કારણે પણ વિવાદો વધી રહ્યા છે. ચીનની વસ્તીમાં ઝડપી વધારો, જેના કારણે મધ્ય એશિયા, તિબેટ અને અન્ય પ્રમાણમાં ખાલી વિસ્તારોની વિકાસલક્ષી ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે લેબોની રોમિયો એટલે કે રહેવાની જગ્યાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ. તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત અને ચાઇના એ સૌથી વિશ્વના વધુ વસ્તી ધરાવતા દેશો છે. તો ચાઇના પોતાની વસ્તીને સમાવવા માટે જે આજુબાજુના ખાલી પ્રદેશો અથવા દુર્ગમ જંગલો હતા તે વિસ્તારોને પોતાના કબજામાં લઈ અને પોતાના જમીનના સીમાડાઓ વધારવા માંગતું હતું. આ કારણ પણ એક આપણી સાથે તેની સરહદી વિવાદનું કારણ છે. ત્યારબાદ અક્સાઈ ચીનમાં રસ્તો બનાવવાની અને રસ્તાના સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટેના લદ્દાખનો પ્રદેશ મેળવવાની વ્યૂહાત્મક જરૂરિયાત. હવે આપણે સૌ જાણીએ છીએ કે ચાઇના જે છે એ પાકિસ્તાનને સમર્થન કરતો આવે છે અથવા પાકિસ્તાન સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધો છે. તો પાકિસ્તાન જે પશ્ચિમના દેશોમાંથી જે માલ સામાનની આયાત થાય છે તે જહાજો પાકિસ્તાનના બંદરો ઉપર આવે અને ત્યાંથી જમીની મારફતે અક્સાઈ ચીન અને લદ્દાખમાંથી ચાઇના સુધી પહોંચી શકે તેના માટે ત્યાં રસ્તો બનાવવા માંગે છે. અને આના કારણે પણ ઘણી વખત સરહદી વિવાદો થતા હોય છે. બંને દેશો વચ્ચે વૈચારિક તફાવતો, જેમાં ભારત લોકશાહી સમાજવાદમાં માને છે, બીજું બિન જોડાણવાદમાં માને છે અને બિન સાંપ્રદાયિક સામ્યવાદી જોડાણ અને સરમુખત્યાર પર આધારિત ચીની વિચારધારા ધરાવે છે. તો ચાઇનાની વિચારધારા અને ભારતની વિચારધારા બંને અલગ અલગ છે. તો આ વિચારધારાઓના લીધે પણ ઘણી વખત વિવાદો સર્જાતા હોય છે. ત્યારબાદ છે તિબેટી બળવાખોરો અને દલાઈ લામાને ભારતે આપેલો ટેકો. આપણે સૌ જાણીએ છીએ કે તિબ્બત ઉપર ચાઇનાએ પોતાનો કબજો કર્યો અને ત્યાંના ધર્મગુરુ દલાઈ લામા ભારતે તેમને આશરો આપ્યો અથવા ચરણ આપ્યું અને ભારતમાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપી. તો તે પણ એક મહત્વપૂર્ણ કારણ ગણી શકીએ. બીજું, ભારતનું શસ્ત્ર ઉત્પાદનમાં સ્વતંત્રતા. ભારત જાતે શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યો, જે ચાઇનાના માર્કેટ ઉપર નિર્ભર ના રહ્યું, તે પણ એક કારણ હોઈ શકે છે. તો આપણે આ નકશામાં જોઈએ તો ભારત અને પાકિસ્તાનની બોર્ડર અહીંથી ગુજરાતથી લઈ અને કાશ્મીર સુધી છે. સેમ સામે પક્ષે ચાઇનાની બોર્ડર અહીંથી લઈને અહીંયા સુધી છે. અહીંયા ભારત અને નેપાળ, અહીંથી ભારત અને બાંગ્લાદેશ. તો આ જે સરહદો છે તે આટલા દેશો સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે મ્યાનમાર છે, ભૂટાન છે, વગેરે દેશો સાથે પણ આપણી સરહદો સંકળાયેલી છે, જે નકશામાં આપણે જોઈ શકીએ છીએ. અને અહીં સમુદ્રી સીમા એટલે કે શ્રીલંકા સાથે આપણી સંકળાયેલી છે. ત્યારબાદ ભારત પાકિસ્તાન સરહદો. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે આગળ પણ વાત કરી કે પાકિસ્તાન સાથે સરહદી વિવાદ થવાના કયા કયા કારણો છે. તો તેના ઉપર આપણે એક નજર કરીએ. ભારત પાકિસ્તાન સરહદ એ આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે ભારતીય પ્રજાસત્તાક અને પાકિસ્તાનના ઇસ્લામિક પ્રજાસત્તાક દેશોને અલગ કરે છે. તેના ઉત્તર છેડે નિયંત્રણ રેખા છે, જે ભારત શાસિત જમ્મુ અને કાશ્મીર આપણે નકશામાં પણ જોયું. પાકિસ્તાન શાસિત કાશ્મીર જમ્મુ અને કાશ્મીરથી અલગ કરે છે. અને તેના દક્ષિણ છેડે સર ક્રીક એટલે કે કચ્છ ગુજરાતના
છે જે ભારતના ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે કચ્છમાં આવેલી છે. 1947માં ભારતના ભાગલા પછી ઉદ્ભવેલી આ સરહદ ગુજરાત અને રાજસ્થાનની સિંધ સાથેની પ્રાંતીય સરહદો અને પંજાબના ભાગલા વચ્ચેની રેડ ક્લિફ લાઇનને આવરી લે છે. તો આ જે રેડ ક્લિફ લાઇન છે તેના લઈને પણ ઘણા બધા વિવાદો પાકિસ્તાન સાથેના છે. પાકિસ્તાન દ્વારા પણ ભારતના કેટલાક ભૂભાગો ઉપર પોતાનો દાવો હોવાનો, કબજો હોવાનો અથવા પોતાના હિસ્સે આવતા હોવાનો દાવા કરવામાં આવી રહ્યા છે. અને સામા પક્ષે ભારત દ્વારા પણ ઘણી બધી એવી ડિસ્પ્યુટ છે જે વિસ્તારોને લઈને છે અને પ્રદેશોને લઈને છે, જેના કારણે અવારનવાર સરહદી વિવાદો પાકિસ્તાન સાથે થતા જોવા મળે છે. તે ઉપખંડના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં વિવિધ ભૂપ્રદેશોને પાર કરે છે, જેમાં મુખ્ય શહેરી વિસ્તારોથી લઈને નિર્જન રણ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે તો તેમાં કેટલાક શહેરી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. તો સામે પક્ષે કચ્છ અને રાજસ્થાનના કેટલાક નિર્જન રણ પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ બંને દેશોની સંયુક્ત સ્વતંત્રતા પછી તરત જ ભારત પાકિસ્તાનના સંઘર્ષની શરૂઆત થઈ. ત્યારથી તે અસંખ્ય સરહદ પાર લશ્કરી અવરોધો અને સંપૂર્ણ યુદ્ધોનું સ્થળ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ તાજેતરમાં જ આપણી સમક્ષ સીઝફાયર ઉલ્લંઘનના કેટલાય ઘટનાઓ બની. આપણા ભારતના સામાન્ય નાગરિકોનો પણ તેમાં મૃત્યુ પામ્યા છે અને સૈનિકો પણ શહીદ થયા છે. PBS દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર સરહદની કુલ લંબાઈ 3,323 કિલોમીટર છે. આપણી ભારત અને પાકિસ્તાન સરહદ વચ્ચેની લંબાઈ કેટલી છે? તો કે 3,323 કિલોમીટર. ત્યારબાદ 2011માં ફોરેન પોલિસીમાં લખાયેલા એક લેખના આધારે તેને વિશ્વની સૌથી ખતરનાક આંતરરાષ્ટ્રીય સીમાઓમાંની એક માનવામાં આવી છે. રાત્રિના સમયે ભારત દ્વારા આશરે 50,000 થાંભલાઓ પર સ્થાપિત 1,50,000 ફ્લડ લાઇટ્સને કારણે ભારત પાકિસ્તાન સરહદ બાહ્ય અવકાશમાંથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદને લઈને પણ ઘણા બધા વિવાદો થતા રહે છે. ખાસ કરીને બાંગ્લાદેશી લોકોની અથવા બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરીને લઈને. ભારત બાંગ્લાદેશ સરહદ એ બંને દેશો વચ્ચે આવેલી એક આંતરરાષ્ટ્રીય સરહદ છે. આ સરહદ લગભગ 4,096 કિલોમીટર લાંબી છે, જે ભારતને 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા પછી મળી હતી. બાંગ્લાદેશ જે તે સમયે પાકિસ્તાનનો ભાગ હતું અને પૂર્વ પાકિસ્તાન તરીકે તેની ઓળખ હતી. 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેમણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ નામના દેશનો જન્મ આપ્યો અને 1971માં બાંગ્લાદેશની સ્થાપના થઈ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ સરહદ દુનિયાની સૌથી લાંબી હેતુકાલીન રાજ્યની સરહદોમાંની એક છે. ચિહ્નિત અને અજ્ઞાત સરહદો. મોટાભાગની સરહદો ચિહ્નિત છે, પણ કેટલીક જગ્યાએ હજુ પણ સીમાની સ્પષ્ટતા પર વિવાદો જોવા મળી રહ્યા છે અને જેના કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણી વખત તણાવ ભરેલી સ્થિતિ પણ આપણને જોવા મળતી હોય છે. ભારતના 5 રાજ્યો બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. તો તેમાં સૌપ્રથમ પશ્ચિમ બંગાળ 2,217 કિલોમીટરની સરહદ ધરાવે છે. ત્યારબાદ આસામ 262 કિલોમીટર બાંગ્લાદેશ સાથે જમીની સરહદ ધરાવે છે. ત્યારબાદ છે મેઘાલય પણ 443 કિલોમીટર સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે. ત્રિપુરા 856 કિલોમીટરની સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે અને મિઝોરમ 318 કિલોમીટર લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે. આ જે જમીની સરહદ છે તો ત્યાં ઘણી વખત નદીઓનો પણ સમાવેશ થાય છે, તળાવોનો પણ સમાવેશ થાય છે. તો તે જગ્યાએ જમીની સરહદનું જે સીમાંકન કરવામાં આવતું હોય છે તે સ્પષ્ટ કરવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે. આવા સંજોગોમાં બંનેના સૈન્ય સ્તરે અથવા બંનેના આંતરરાષ્ટ્રીય વડાઓ દ્વારા અથવા રાષ્ટ્રીય વડાઓ દ્વારા આ બાબતોને લઈને મંત્રણાઓ કરવામાં આવતી હોય છે અને તેના નિરાકરણને લઈને ઘણા બધા પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે. એન્કલેવ ચીટમહલ વર્ષ 2015માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બાઉન્ડ્રી એગ્રીમેન્ટ
હેઠળ 162 એન્ક્લેવ્સનું વિનિમય કરવામાં આવ્યું હતું, જેમાં જમીનના જે તે ભાગ હોય, અમુક જમીનના ભાગ બાંગ્લાદેશમાં હોય પણ તેમાં ભારતનો કબજો હોય, અને અમુક ભૂભાગો એવા હતા જે ભારતમાં હતા અને બાંગ્લાદેશનો કબજો હતો. તો બંને દેશોના પ્રધાનમંત્રી અથવા આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ જે તે એન્ક્લેવ બાંગ્લાદેશને સોંપવામાં આવ્યા અને બાંગ્લાદેશે અમુક એન્ક્લેવ્સ ભારતને સોંપ્યા, અને આ પ્રકારે જે જમીનના વિવાદો અથવા સરહદી વિવાદો હતા તેના નિવારણ માટે બંને દેશોએ સકારાત્મક પહેલો કરી હતી. આ એક ઐતિહાસિક વિષય હતો કારણ કે ઘણા લોકો વર્ષોથી નાગરિક અધિકારોથી વંચિત હતા. બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશને લીધે ઘણી વખત રાજકીય અને સામાજિક ચર્ચાઓ થતી હોય છે, અને સૌથી વધુ પ્રભાવિત રાજ્યો જે બાંગ્લાદેશની સાથે સરહદ ધરાવે છે તે રાજ્યો આ સમસ્યાનો ભોગ બનતા હોય છે, અને ત્યાંના જે વસ્તીનું માળખું છે, જનસંખ્યા છે, તેને અસર કરતા હોય છે. BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારત તરફથી અને BGB બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ તરફથી સરહદની રક્ષા કરવાનું કાર્ય કરે છે. કેટલાક સરહદી વિસ્તારોમાં લોકો રોજગાર, ખાદ્ય પદાર્થ અને સાંસ્કૃતિક સંબંધના કારણે એકબીજા પર આધાર રાખે છે. ઘણીવાર સરહદ પાસની બજારોમાં અથવા સરહદ પારની બજારોમાં વેપારિક વ્યવહાર પણ કરતા જોવા મળે છે. ભારત અને મ્યાનમાર સરહદ. ભારત મ્યાનમાર એટલે કે બર્મા સરહદ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સરહદ છે જે ભારતના પૂર્વી ભાગમાં આવેલી છે. આ સરહદ ભારતીય પૂર્વોત્તર રાજ્યોને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડે છે અને વ્યૂહાત્મક તેમજ સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ આ સરહદ આપણા માટે છે. આ સરહદ કુદરતી લાક્ષણિકતાઓ પર આધારિત છે. લગભગ 870 કિલોમીટરની સરહદ મુખ્ય અથવા નાના જળ વિભાજક વિસ્તારોને અનુસરે છે. તેનો લગભગ 1/3 ભાગ નદીઓ સાથે એકરૂપ છે. બાકીની સરહદ સ્થાપિત સીમા સ્તંભો વચ્ચે સીધી રેખાઓનો સમાવેશ થાય છે. ભારત અને નેપાળ સરહદ. સામાન્ય રીતે જોઈએ તો આપણા દેશની કે ભારત અને નેપાળની જે આંતરરાષ્ટ્રીય સરહદ છે તે બાકીના દેશો સાથે જે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો છે તેના કરતાં વિવાદ બહુ જ ઓછો જોવા મળતો હોય છે. સામાન્ય બાબતોને લઈને ઘણી વખત વિવાદો થતા હોય છે. ઘણા બધા કારણોને લીધે નેપાળ અને ભારતના સંબંધો સારા પણ હોવાથી આ પ્રકારના ડિસ્પ્યુટ અહીં જોવા મળતા નથી. ત્યારબાદ છે ભારત અને ભૂટાનની સરહદો. આ સરહદ લગભગ 699 કિલોમીટર લાંબી છે. ભારતના રાજ્યો એટલે કે આસામ 267 કિલોમીટર, અરુણાચલ પ્રદેશ 217 કિલોમીટર, પશ્ચિમ બંગાળ 183 કિલોમીટર અને સિક્કિમ રાજ્ય 32 કિલોમીટર સાથે ભૂટાન સાથે જોડાયેલા છે. આ 1865માં ગ્રેટ બ્રિટન અને ભૂટાન વચ્ચે સાંચુલા ખાતે થયેલી સંધિ હેઠળ નક્કી કરવામાં આવ્યો હતો. હાલમાં 1949ના સંધિ બંધન દ્વારા ભૂટાનની સરહદને બાહ્ય ખતરાથી બચાવવા માટે ભારત જવાબદાર છે. ભારત અને શ્રીલંકાની સરહદ. ભારતની એકમાત્ર એવી સરહદ છે જે દરિયાઈ સરહદ છે, સંપૂર્ણ રીતે દરિયાઈ સરહદ છે. બાકી પાકિસ્તાન સાથે આપણે જમીની અને દરિયાઈ બંને પ્રકારની સરહદ ધરાવીએ છીએ. બંને દેશો વચ્ચે લગભગ 30 કિલોમીટર પહોળો છીછરો સમુદ્ર પાલ્ક સ્ટ્રેટ આવેલો છે. ભારતમાં શ્રીલંકાની સૌથી નજીકનું બિંદુ ધનુષકોડી છે. તો ધનુષકોડી તમિલનાડુ છે અને શ્રીલંકામાં ભારતની સૌથી નજીકનું બિંદુ તલાઈ મન્નાર. અને જો કે ભારત શ્રીલંકા સરહદના મુદ્દાની વાત કરીએ તો મોટા ભાગે શાંતિ છે, પરંતુ પાલ્ક સ્ટ્રેટમાં કચ્ચા ટીવુ ટાપુ કોની માલિકીનો છે તે પ્રશ્ન પર ઘણીવાર તણાવ જોવા મળે છે. તે ભારત દ્વારા 1974માં શ્રીલંકાને આપવામાં આવ્યો હતો. તો આ મિત્રો આપણે ભારતની સરહદો જે છે આંતરરાષ્ટ્રીય સરહદો તેના ઉપર વાત કરી. તેના લીધે કેવા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે અને તે ભારતની રાજનીતિ, ભારતના સમાજ જીવન અને ભારતની સંસ્કૃતિને કઈ રીતે અસર કરે છે, તેને કઈ રીતે પ્રોત્સાહન આપે છે તે વિશે વાત કરી. ફરી આપણે નવા લેક્ચરમાં નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો.